देने के बाद में मैं आप सभी की ओर से लोकेश मुनि जी को विनती करूंगा कि वो अपना प्रवचन हमारे सामने प्रस्तुत करें। थैंक यू। साउथ गुजरात चैम्बर ऑफ कॉमर्स के इस गौरवशाली प्रतिष्ठित मंच पर उपस्थित चैम्बर के पूर्व अध्यक्ष भाई महेंद्र जी, मंच पर उपस्थित विभिन्न धर्मों के, फारसी धर्म के दासू जी, मुस्लिम धर्म के मुफ्ती साहब, जो अभी अजान का समय आपने महसूस किया होगा, क्रिश्चियन धर्म के हमारे फादर साहब, दिलीप भाई, कमलेश भाई याग्निक जी, मेरे परिपार्श्व में बैठे हुए जिन्होंने लेखक के रूप में ख्याति अर्जित की, और चैम्बर ऑफ कॉमर्स के सभी पदाधिकारीगण, उपस्थित बंधुओं और बहनों, आज का हमारा चर्चा का विषय अध्यात्म અને વિજ્ઞાન, વૈશ્વિક સમસ્યાઓનું નિરાકરણ। ગઈકાલે આપણે આપણા દેશના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ, જેમની ઓળખાણ મહાન વૈજ્ઞાનિક તરીકે આખો વિશ્વ એમને ઓળખે છે, પણ એ જેટલા મોટા વૈજ્ઞાનિક હતા એનાથી વધારે એ આધ્યાત્મિક પુરુષ પણ હતા। એમની સાથે લંબા પરિચય અને ચર્ચા પછી હું એ કહી શકું છું કે મહાન આધ્યાત્મિક પુરુષ પણ હતા। જેવી રીતે હમણાં કમલેશભાઈએ બે મહાન પુરુષોની ચર્ચા કરી, મારા શિક્ષા ગુરુ, પ્રાતઃ સ્મરણીય મહાન દાર્શનિક સંત તરીકે જેમની ઓળખાણ આખી દુનિયામાં, આચાર્ય મહાપ્રજ્ઞજી, એમને તમે બધા આધ્યાત્મિક ધર્મગુરુ તરીકે ઓળખો। એ પોતે મહાન વૈજ્ઞાનિક હતા। તમે કહેશો કેવો અદ્ભુત સંયોગ! ડોક્ટર કલામ આધ્યાત્મિક કેવી રીતે? એ જ્યારે પ્રેસિડેન્ટ હતા, લગભગ 1 દર્જન થી વધારે વાર એમની સાથે પ્રોગ્રામો કરવાનો મને પણ અવસર મળ્યો। એક વખત એમણે મને એક પ્રસંગ રાષ્ટ્રપતિ ભવનનો, એ દરરોજે સવારે મોર્નિંગ વોક માટે નીકળે અને એમને અહિંસાની કેટલી ઊંડી સમજ હતી। એક ભોરો એ પુષ્પ ઉપર પરાગ લેવા માટે બેઠેલો અને કલામ ત્યાંથી પ્રસાર થઈ રહ્યા હતા। એમની જ્યારે નજર પડી, તત્કાલ ત્યાં જ કદમ એમણે રોકી લીધા અને પોતાનો ડાયરેક્શન, દિશા બદલી નાખી। જૈન પરંપરામાં અહિંસાનો બહુ સૂક્ષ્મ ચિંતન અને એ આદેશ આપવામાં આવ્યો કે ક્યાંય કબૂતર કે ચીડિયા કે દાણા ચૂગતા હોય તો જૈન મુનિ એમના પાસેથી પસાર ન થઈ શકે, કેમ કે એમના કામમાં દખલ પડે, વ્યવધાન પડે।
એક વૈજ્ઞાનિક એમનો અહિંસાનો કેટલો ચિંતન, તો હું કહી શકું કે એ વૈજ્ઞાનિકની સાથે સાથે આધ્યાત્મિક હતા. આચાર્ય મહાપ્રજ્ઞજી વૈજ્ઞાનિકો શું કરે, એ પ્રયોગશાળામાં પરીક્ષણ કરે છે. સત્યની ખોજ, સત્યના અનુસંધાનનો. આચાર્ય મહાપ્રજ્ઞએ પોતાને શરીરને જ પ્રયોગશાળા બનાવી દીધી અને એમને પ્રેક્ષા ધ્યાનના વિવિધ પ્રયોગો કેવી રીતે માણસનો એંગરનો ભાવ ઓછો થાય, ક્રોધ ઉપર નિયંત્રણ કેવી રીતે પામી શકાય, ફિઝિકલી, મેન્ટલી, ઇમોશનલી તણાવ ઉપર કેવી રીતે નિયંત્રણ કરી શકાય, એવા ઘણા વિવિધ પ્રયોગો પોતાના શરીર ઉપર કરીને જે સત્યની પ્રાપ્તિ કરી, એમણે પ્રેક્ષા ધ્યાન અને જીવન વિજ્ઞાનના નામથી સમાજને સામે પ્રસ્તુત કરી. આજે આપણા ચર્ચાના અવસરે આપણે બધા જ આ મહાપુરુષોને પણ સ્મરણ કરીએ અને ડોક્ટર APJ અબ્દુલ કલામને આપણે હમણાં 2 મિનિટનો મૌન પાડીને શ્રદ્ધાંજલિ આપી. હું પણ અહીં ફરી એકવાર મારી તરફથી એમને શ્રદ્ધાંજલિ, કે ખાલી વૈજ્ઞાનિક જ નહીં